એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે લઈ આવ્યા છીએ માત્ર 2 મિનિટમાં બોલી શકાય એવી એકદમ શાનદાર અને દમદાર 15મી ઓગસ્ટની સ્પીચ, જે તમે શાળા, કોલેજ કે કોઈ પણ મંચ પર આત્મવિશ્વાસ સાથે રજૂ કરી શકશો તો ચોક્કસ તાળીઓનો વરસાદ થશે. મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ સ્પીચની શરૂઆતથી લઈને અંત સુધી દરેક શબ્દમાં દેશભક્તિનો જુસ્સો છે. તો ચાલો શરૂ કરીએ. જहाँ हर रंग में एकता है, जहाँ हर दिल में देशभक्ति है, जहाँ तिरंगा आसमान से भी ऊंचा है, वो कोई और देश नहीं, हमारा प्यारा हिंदुस्तान है, हमारा प्यारा हिंदुस्तान है. મંચ પર ઉપસ્થિત આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ, વડીલો અને મારા વહાલા મિત્રો, આપ સૌને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આજે આપણે આપણા દેશની આઝાદીના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આ એ પાવન દિવસ છે જ્યારે 1947માં આપણી માતૃભૂમિએ ગુલામીની બેડીઓ તોડી હતી. શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી જેવા હજારો વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. ત્યારે આપણે આ આઝાદીની હવામાં શ્વાસ લઈએ છીએ. આઝાદી આપણને ભેટમાં નથી મળી. આઝાદી પાછળ અનેક લોકોનો સંઘર્ષ, ત્યાગ અને બલિદાન જોડાયેલું છે. जिन्होंने हंसकर देश के लिए अपना सब कुछ लुटा दिया, उन वीरों ने ही हमें आज़ादी का सूरज दिखाया. પરંતુ મિત્રો, આજે હું ભૂતકાળની વાતો કરવા કરતાં તમને એક સવાલ પૂછવા માગું છું. શું માત્ર 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે તિરંગો ફરકાવો એ જ સાચી દેશભક્તિ છે? આજે 2026ના ભારતના સરહદ પાર કરતા દુશ્મનો કરતાં પણ મોટો દાનવ તો આપણી અંદર છુપાયેલો છે, અને તે છે ગરીબી, બેરોજગારી, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર ફેલાતી ફેક ન્યૂઝ તથા નફરત. જો આજનો યુવાન અને વિદ્યાર્થી મોબાઈલની દુનિયામાં સમય બગાડશે, નશા અને ડિપ્રેશનમાં ડૂબશે, તો આપણા શહીદોનું બલિદાન એળે જશે. न पूछो जमाने से क्या हमारी कहानी है, हमारी पहचान तो बस हिंदुस्तानी है. जिस मिट्टी ने जन्म दिया उस पर जान लुटानी है, जिस मिट्टी ने जन्म दिया उस पर जान लुटानी है. तिरंगा हमारी शान है, यही हमारी निशानी है. तिरंगा हमारी शान है, यही हमारी निशानी है. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર સરકાર પાસે નથી. આપણી અંદર પણ એક જવાબદાર નાગરિક છુપાયેલો છે. આપણે બદલાઈશું તો સમાજ બદલશે, સમાજ બદલાશે તો દેશ બદલાશે. અને એટલે જ કહેવાય છે ને કે ન પૂછો દેશને तुम्हें क्या दिया है, बस इतना सोचो तुमने देश को क्या दिया है. छोटी सी कोशिश भी बदलाव ला सकती है, बस शुरुआत अपने आप से करनी है. મિત્રો, ભારતની સૌથી મોટી શક્તિ તેની એકતા અને વિવિધતા છે. આપણી ભાષાઓ અલગ છે, આપણી પરંપરાઓ અલગ છે, આપણા તહેવારો અલગ છે, પરંતુ આપણું રાષ્ટ્ર એક છે, આપણું ભારત એક છે. તો ચાલો આ સ્વાતંત્ર્ય દિવસે માત્ર તાળીઓ નહીં, પરંતુ એક સંકલ્પ કરીએ. દેશને સ્વચ્છ રાખીશું, પ્રકૃતિનું રક્ષણ કરીશું, ઈમાનદારીથી જીવન નિભાવીશું અને ભારતની એકતા અને અખંડિતતાને હંમેશા જાળવી રાખીશું. આ સંકલ્પ દરેકે લેવાનો છે, કારણ કે કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ, કુછ નશા તિરંગે કી આન કા હૈ. હમ લहराएंगे तिरंगा हर जगह, क्योंकि ये नशा हिंदुस्तान की पहचान का है. ચાલો ગર્વથી કહીએ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. જો મિત્રો તમને આ સ્પીચ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય હિન્દ લખો અને આવી જ શાનદાર સ્પીચ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.